રાધે કૃષ્ણ, જય માતાજી. તો હું બનાવું છું હેલ્ધીવાળા ચકતા, જે મારી બાની રેસીપી છે. તો એનામાં બધા જ ડ્રાય ફ્રૂટ્સ જે છે એ બદામ, કાજુ, અખરોટ, પિસ્તા, દ્રાક્ષ નહીં લેવાનું. એન્ડ મેં સિંગદાણા બી લીધા છે. આ બધાને ડ્રાય રોસ્ટ કરી દીધા 1-2 મિનિટ માટે લો ફ્લેમ પર. એન્ડ આમાં સીડ્સ બી નખાય, પણ હું નવરાત્રિ માટે એટલે ઉપવાસ માટે કરું છું. એટલે મને આઈડિયા નહીં કે ઉપવાસમાં સીડ્સ ખવાય કે નહીં. ખબર છે ત્યાં સુધી ના જ ખવાય. પેલા મેલન સીડ્સ ને સનફ્લાવર સીડ્સ એ બધા બી નખાય, તો બહુ સારું એવું પ્રોટીન ને ફાઇબર ને બધું જ આમાંથી મળી રહે. આ બધું મેં 200 ગ્રામ લીધું. ખાલી કાજુ મેં 300 ગ્રામ લીધા હતા. મેં અલગ અલગ ડ્રાય રોસ્ટ કર્યા પછી બધાને મેં અલગ અલગ ગ્રાઇન્ડરમાં બી ગ્રાઇન્ડ કરી દીધા પાવડર ફોર્મમાં. એન્ડ આમાં કોપરાની છીણ બી નખાય, પણ કોપરાની છીણ નાખીએ ને તો વહેલું પતાવવું પડે, એમ લાંબા ટાઈમ સુધી તમે ના સ્ટોર કરી શકો. આમાં સિંગદાણા છે એટલે બી લાંબા ટાઈમ સુધી સ્ટોર ના કરી શકાય, અઠવાડિયું 15 દિવસ મેક્સ. બટ મેં તો 9 દિવસ માટે સ્પેશિયલી બનાવ્યા છે. એન્ડ મેં એન્ડ મારા હસબન્ડ બંને નવરાત્રિ કરી છે, એટલે આમ બંને ખાઈશું. એન્ડ જીએનસી બી ખાશે, છોકરાઓથી બી ખવાય એમના માટે તો બહુ જ સારા એમ. તો મેં અહીંયા આગળ 3 કરછી ભરીને ઘી લીધું એન્ડ 2 ચમચા ગોળ લીધા. એન્ડ આમાં મેં પાછળથી 2 બીજી કરછી ઘી એડ કરી હતી. આટલામાં બધો જ માવો પ્રોપર એવો મિક્સ થઈ જાય, જે આપણે પાવડર ફોર્મ કર્યું ને એ. એન્ડ આમાં સૂંઠ બી નખાય, પણ મારા હસબન્ડને નહીં ભાવતી, એટલે પછી મેં 2 અલગ અલગ મહેનત ના કરી, બિકોઝ મને ભાવે છે. એન્ડ આને આપણે જ્યારે મિક્સ કરીએ તો થોડું થોડું કરીને મિક્સ કરવાનું. ગાંઠિયા ના જ પડે, પણ થોડું થોડું કરીને કરે ને તો સારું એવું મિક્સ થઈ જાય. એન્ડ પછી આવી રીતે ડીશમાં નીચે ઘી લગાવીને પછી ઉપર વાડકીથી ઠારવાનું, જેવું આપણા મમ્મી લોકો કરતા હોય ને કાઇન્ડ ઓફ એવું, બિકોઝ વાડકીથી બહુ પ્રોપર ફાઇન ઠરી જશે. તો આ મારી બાની રેસીપી છે. એન્ડ આ કોઈ બી ઉપવાસમાં ખવાય, એન્ડ રેગ્યુલર ડેઝમાં બી ખવાય. ડેલી એક આ ખાઈએ ને તો આમાંથી સારા એવા ન્યુટ્રિશન્સ ને એવું બધું આપણને મળી જાય. તો બસ આ જ હતું આ વિડીયો માટે. એન્ડ આઈ નો બહુ જ લેટ પોસ્ટ થઈ છે, બિકોઝ હું થોડી બિઝી હતી. સો હવે જલ્દીથી વિડીયો આવતા રહેશે. તમે લોકો રેસીપી બનાવજો એન્ડ મને કહેજો કેવી લાગી. સી યુ ઇન નેક્સ્ટ. બાય બાય. ઓમ નમઃ શિવાય.